જ્ઞાની જીતેન્દ્રિય છે. સ્વામિનારાયણ હરે સંવત 1882ના પોષવદી અમાસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણને સન્મુખ હવેલી ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, પંચ જ્ઞાન ઇન્દ્રિયો ને પંચ કર્મ ઇન્દ્રિયો છે તે પોતપોતાના વિષયને યથાર્થ જાણે છે. તે જ્ઞાની તથા અજ્ઞાનીને ઇન્દ્રિયો દ્વારા એક સરખો વ્યવહાર છે, પણ જ્ઞાની હોય તેના ઇન્દ્રિયો અજ્ઞાની થકી બીજી રીતે નથી વર્તતા. માટે જ્ઞાનીને જીતેન્દ્રિય કહ્યા છે તે કેવી રીતે જાણવા, એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે જીતેન્દ્રિય થાય એમ જણાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, નિર્વિકલ્પ સમાધિવાળાને પણ પંચ વિષય ગ્રહણ કરવા તે તો સૌની પેઠે ઇન્દ્રિયો દ્વારે જ ગ્રહણ થાય છે. માટે જીતેન્દ્રિયપણું કેમ છે? પછી બહુ રીતે કરીને મુક્તાનંદ સ્વામીએ ઉત્તર કર્યો, પણ સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, એનો ઉત્તર તો એમ છે જે શબ્દાદિક જે પંચ વિષય છે તેમાં જે દોષ રહ્યા છે તેને જાણે, અને ભગવાનની જે મૂર્તિ છે તેમાં જે કલ્યાણકારી ગુણ છે તેને પણ જાણે, અને માયિક જે પંચ વિષય તેને ભોગવવે કરીને જીવને નરકના કુંડની પ્રાપ્તિ થાય છે ને મહાદુઃખ ભોગવવા પડે છે તેને પણ જાણે. અને એમ જાણે ત્યારે એને પંચ વિષયનો અતિશય અભાવ આવે છે ને એને વિશે વૈર બુદ્ધિ થાય છે. પછી જે સાથે જેને વૈર થયો તેને વિશે કોઈ રીતે પ્રીતિ થાય જ નહીં. એમ સમજીને જ્યારે પંચ વિષયનો મનમાંથી જેને અતિશય અભાવ થઈ જાય તે જીતેન્દ્રિય પુરુષ કહેવાય. પછી ભગવાનની શ્રવણ કીર્તનાદિક ભક્તિએ કરીને પોતાનું જીવિતવ્ય પૂરું કરે, પણ વિમુખ જીવની પેઠે પંચ વિષયમાં આસક્ત થાય નહીં, એવો હોય તે જીતેન્દ્રિય કહેવાય. પછી શ્રીજી મહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો છે, એક ત્યાગી સંત છે તે તો કેવળ નિવૃત્તિ માર્ગવાળા છે અને તે એમ જાણે છે જે અમે આત્મા છીએ, પણ દેહને પોતાનું રૂપ માનતા નથી ને તેના દેહની રીતિ તો જડ ને ઉન્મત્તના જેવી હોય, અને તે પુરુષને જાતિ વર્ણ આશ્રમ તેનું અભિમાન હોય નહીં, ને ખાવું પીવું ઉઠવું બેસવું એ સર્વે ઘેલાના જેવું હોય, પણ લોકમાં ભળતું આવે તેવું ન હોય, ને એવા જે ત્યાગી હોય તેને કોઈનો સંગ પણ રહે નહીં. જેમ વનનું મૃગલું હોય તેની પેઠે ઉન્મત્ત થકો એકલો ફરતો રહે ને એને કોઈ રીતનું બંધન પણ થાય નહીં. અને બીજા ત્યાગી સંત છે તે તો નિવૃત્તિ માર્ગવાળા છે તો પણ પ્રવૃત્તિ માર્ગમાં વર્તે છે, અને જે પ્રવૃત્તિને યોગ્ય કરીને કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા ઇત્યાદિક દોષ હૃદયને વિશે પ્રવર્તે તેવી ક્રિયાને વિશે પ્રવર્તે છે, ત્યારે કોઈક જાતનો અંતરમાં વિકાર પણ થઈ આવે છે. માટે એ ત્યાગીને એ પ્રવૃત્તિ માર્ગમાં રહેવું ઘટે કે ન ઘટે, અને વળી એ પ્રવૃત્તિ માર્ગમાં રહેતા થકા કેવી રીતે નિર્વિકાર રહેવાય. અને તમે કહેશો જે જો પરમેશ્વરની આજ્ઞાએ કરીને એ પ્રવૃત્તિ માર્ગમાં રહે તો બંધન ન થાય, તે ઉપર એ આશંકા છે જે પરમેશ્વરની આજ્ઞાએ કરીને ભાંગ પીએ તો શું ગાંડો ન થાય? જરૂર ગાંડો થાય. માટે એ ત્યાગી કેવી રીતે પ્રવૃત્તિ માર્ગમાં રહે તો બંધન ન થાય, એ પ્રશ્ન છે. પછી નિત્યાનંદ સ્વામીએ ને શુકમુનિએ એનું સમાધાન કરવા માંડ્યું, પણ યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે કેવળ નિવૃત્તિ ધર્મવાળા ત્યાગી છે ને ઉન્મત્તની પેઠે વર્તે છે તે તો કેવળ આત્મનિષ્ઠાવાળા જાણવા, અને વળી જે નિવૃત્તિ ધર્મવાળા ત્યાગી ભગવાનની ભક્તિએ યુક્ત છે તેને તો પરમેશ્વરે કહ્યા એવા જે નિયમ તેને વિશે રહીને ભગવાન અને ભગવાનના ભક્ત સંબંધી જે પ્રવૃત્તિ માર્ગ તેને વિશે સાવધાન થઈને જોડાવું, અને એ જે ભગવાન એ ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ માર્ગમાં જોડાવું એનું નામ જ ભક્તિ છે. અને એવી પ્રવૃત્તિવાળા જે ત્યાગી છે તેની બરોબર નિવૃત્તિ માર્ગવાળો જે કેવળ આત્મનિષ્ઠ ત્યાગી તે થઈ શકતો નથી. શા માટે? જે આ તો ત્યાગી છે ને નિવૃત્તિ માર્ગવાળા છે તો પણ ભગવાન ને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાં પ્રવર્તે છે, અને જે ભગવાનનો ભક્ત ત્યાગી તેને તો પરમેશ્વરના નિયમમાં રહીને પ્રવૃત્તિ માર્ગને વિશે રહેવું, પણ પરમેશ્વરના નિયમથી અધિક પણ વર્તવું નહીં ને ન્યૂન પણ રહેવું નહીં, અને કામ ક્રોધ લોભ મોહ આશા
તૃષ્ણા, સ્વાદ યાદિક જે વિકાર તેને ત્યાગ કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિ માર્ગને વિશે વર્તવું તો એને કોઈ જાતનું બંધન થાય નહીં. અને કેવળ આત્મનિષ્ઠાવાળો જે ત્યાગી તે કરતાં તો આ ત્યાગી અતિશય શ્રેષ્ઠ છે ને ભગવાનની કૃપાનું પાત્ર છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે વરતાલ પ્રકરણનું 17મું વચનામૃત જે તે થયું. 3 પ્રકારના મનુષ્ય સત્સંગમાં છે. તેની વ્યક્તિ જે જ્ઞાન શીખે છે ને સેવા કરે છે તે વધતા જાય છે, ને દેહાભિમાન વધારે છે તે ઘટતા જાય છે, ને કેટલાક તો બરોબર રહે છે ને વધતા ઘટતા નથી. એ 3 પ્રકારના છે. તેને મોટા સાધુ દેખે છે અને દેહમાં બળ વધે તે ભગવાન તથા સંતને ગમે નહીં, ને મુમુક્ષુને પણ તે જોઈને દાહ જ થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. પ્રેમાનંદ સ્વામીને મહારાજ રાજી થઈને કહે જે માગો, ત્યારે તેમણે માગ્યું છે તમારી મૂર્તિ અખંડ રહે. ત્યારે મહારાજ કહે એ રાજીપો તો જુદો છે, તે તો તેના સાધન કરો તો થાય, તે વિના થાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. આ જીવને માખીમાંથી સૂર્ય કરવો છે તે દાખલા વિના થાય નહીં. તે તો ગુરુ અને શિષ્ય એ બેને શ્રદ્ધા જોઈએ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. ભક્તિમાં સ્વભાવ વધે ને ધ્યાનમાં દેહાભિમાન વધે. એ 2 ગુણમાં 2 દોષ જાણવા ને તે ટાળવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. ગુણમાં દોષ રહ્યા છે તે શું છે? પોતે ત્યાગ રાખે ને બીજાનો દોષ આવે, ને પોતે ન સૂએ ને જે સૂએ તેનો અવગુણ લે ઇત્યાદિ બહુ વાત છે, તે અવશ્ય સમજવાની છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. ભગવાનમાં જોડાવું કા સાધુમાં જોડાવું? ત્યારે પૂછું છે ભગવાનમાં જોડાણો હોય તે કેમ જણાય, ને સાધુમાં જોડાણો હોય તે કેમ જણાય? પછી સ્વામી બોલ્યા છે ભગવાનમાં જોડાણો હોય તેને ભગવાનના ચિહ્ન, ચરિત્ર ને સ્વાભાવિક ચેષ્ટા તે હોરાત્રિ કર્યા સાંભળ્યા વિના રહેવાય નહીં. ને સાધુમાં જોડાણો હોય તેનાથી દર્શન, સેવા ને વાતું તે હોરાત્રિ કર્યા સાંભળ્યા વિના રહેવાય નહીં. ત્યારે જાણીએ જે સાધુમાં જોડાણો છે. વળી એમ વાત કરી છે જેટલો સાધુમાં જીવ બંધાણો છે તેટલો સત્સંગ છે, ને જેટલો જીવ બંધાણો નથી તેટલો કુસંગ છે. ત્યારે પૂછું જે આવી રીતે સાધુમાં જીવ બંધાણો હોય તો પણ તે સત્સંગમાંથી નીકળી કેમ જાય છે? પછી સ્વામી બોલ્યા જે એવી રીતે સાધુમાં જીવ બંધાણો નથી, ને જો બંધાણો હોય તો જાય નહીં. જેમ આ લીમડો છે તે જે દિવસે અમે મંદિર કરતા હતા તે દિવસે 2 વેતનો હતો, ને 1 મનુષ્ય ઉપાડે એટલું જ બળ હતું, ને આજ તો બધા ગામના મનુષ્ય ભેગા થાય તો પણ ઉપડે નહીં. તેમ ઘણા દિવસ રહીને સત્સંગમાં જીવ બાંધ્યો હોય તો પંચ વિષય કે કામાદિક દોષનો પાડ્યો સત્સંગમાંથી પડે નહીં. એમ કહીને બોલ્યા જે પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવયો વિદુ સએવ સાધુ સુકૃતો મોક્ષદ્વારમ અપાવ્રતમ. એમ જે રહેવાય છે તેને મોક્ષનું દ્વાર ઉઘાડું છે, ને એમ ન રહેવાય તો મોક્ષ દ્વારે દીધા છે કમાડ કડી જડી બારણે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે પોતામાં જે ગુણ હોય તે બીજાને દેખાડે તે કનિષ્ઠ, ને જે દેખાડે નહીં ને ઢાંકી નહીં તે મધ્યમ, ને જે ઢાંકી રાખે છે તે ઉત્તમ પુરુષ છે. ને મોટા હોય તે આપણા ઠેરાવને આપણી રુચિ અનુસારે પ્રતિપાદન કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું છે સંતદાસજી મોટા કે મુક્તાનંદ સ્વામી મોટા? ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે સંતદાસજી સિદ્ધ દશાને પામ્યા છે તે મોટા. પછી મહારાજે કહ્યું છે સંતદાસજીને મોટપ આવવી બંધ થઈ, ને મુક્તાનંદ સ્વામીની મોટપ વધતી જાય છે, માટે તે મોટા. ત્યાં દ્રષ્ટાંત દીધું છે હવેલીમાં બહુ ખર્ચ કરે તો 2 લાખ રૂપિયા ખર્ચ થાય, ઉપરાંત ન થાય. ને ખેડાના કાપમાં 10 લાખ રૂપિયાનું ખર્ચ થયું છે, ને 10 લાખના પાયા નાખ્યા છે, ને કિંમત વધતી જાય છે. તેમ સંતદાસજી હવેલી જેવા
ને મુક્તાનંદ સ્વામી ખેડાના કાપ જેવા એમ મોટપ સમજવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અરે આવા સાધુ છે તે પણ એમ દંડ દે છે તે જેણે ત્યાગે તપે આદિક સાધને કરીને વશ કર્યા હોય તેથી થાય. આ જીવનું તો કરવું કેવું છે તે મહારાજ કહેતા જે એક ગરાસિયો હતો તે કસુંબા કાઢે ત્યારે લડાઈની ને ધીંગાણાની વાતો કરે ત્યારે ખરાઈ આવે. તે જ્યારે અફીણ પીએ ત્યારે અને ઊંઘે ત્યારે વળી ઢીલા ઢબ. એમ આપણે પણ જ્યારે વાતું થાય ત્યારે એમ ને પછી પાછું કાંઈ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગોંડલમાં વાણીએ હવેલી કરી તે નળિયા ચડાવ્યા ત્યાં 40,000 કોરી થઈ ને ઘરમાં પણ એટલી હતી. પછી એમને એમ નવી ઘરેણે મૂકી તે હજી છૂટી નથી ને ખાવા મળ્યું નથી. તેમ આપણે પણ ગોંડલના વાણિયાના જેવું છે તે આ દેહ ઘરેણે મૂકી છે તે પ્રભુ ભજાતા